વિચાર કરો મિત્રો, નોકર સાથે પ્રેમ થઈ ગયો અને પ્રેમ પણ એવો થઈ ગયો ને કે અતૂટ બંધન જેવો. તમને શરૂઆતની અંદર સ્ટોરી સાંભળવામાં મજા નહીં આવે, પણ વિડીયો આગળ સ્ટોરી તમે સાંભળજો એટલે તમને એવું લાગશે, જેની અંદર તમને મિત્રો મોટિવેશન પણ મળશે કે આ એક સત્ય છે. એના માટે આપણે શું કરવું, આ બધું કઈ રીતે થાય છે, આ પ્રેમ કઈ રીતે નોકર સાથે થાય છે, એની સંપૂર્ણ સ્ટોરી તમને સમજાવવાનું છું. બસ શરૂઆત કરીએ આગળની આપણે. એક છોકરી હતી અને એનો પરિવાર ખૂબ જ પૈસાવાળો હતો. તો છોકરીને નોકરથી પ્રેમ થઈ જાય છે. હવે તમે વિચાર કરો કે નોકરથી પ્રેમ થઈ જતો હોય તો કઈ રીતે થાય છે, અને જે નોકરથી પ્રેમ થાય છે એના કયા કયા કારણોથી થાય છે. કારણ કે તમારી પાસે જો પૈસા છે, દોલત છે, ધન દોલત બધું ગમે તેટલું હોય મિત્રો, પણ તમારા જે નોકર સાથે પ્રેમ થતો હોય ને તો એ કઈ રીતે થાય છે ને એની આખી સ્ટોરી તમારા માટે આ વિડીયોમાં લઈને આવ્યો છું. કે મેં તમને ટાઇટલ તમે કદાચ જોયું હશે, નોકર સાથે પ્રેમ. પણ મિત્રો, નોકર સાથે પ્રેમ ક્યારે થાય છે, કઈ રીતે થાય છે અને કયા કારણોથી થાય છે એ તમને કહી દઉં. કારણ કે તમારી પાસે પૈસા હશે, કહેવાય છે ને કે પૈસા ગમે તેટલા હોય મિત્રો, પણ હરેક પરિવારને છે ને ગમે ત્યારે ટાઈમે છે ને એની ઉંમર થાય એટલે બહાર ફરવા પણ જોઈએ છે. ટાઈમ થાય એટલે ક્યાંક ફરવા જવું જોઈએ. બસ ભરે આપણી પાસે કરોડો રૂપિયા છે, પણ આપણે 4 દિવાલની અંદર આપણે ઘરે ને ઘરે બેસી રહીએ ને તો આપણું માઇન્ડ છે ને કામ ના કરે. એટલે એવી જ છે આ કહાની. તો ભલે આપણી પાસે ઘણા બધા પૈસાવાળી વ્યક્તિ હતી, પરિવાર પૈસાવાળો વ્યક્તિ હતો, તો એને પૈસા ટકે કોઈ પ્રોબ્લેમ નહોતો, ઘણો સુખી માણસ હતો. પણ ફરક એટલો હતો કે પરિવારમાં કોઈ દિવસ છે ને ઘરમાંથી કોઈ દિવસ બહાર કોઈ નીકળતું જ નહીં. ફ્રોમ હાઉસમાં જ રહેવાનું, બસ 4 દિવાલની અંદર જ રહેવાનું એમ. અને ત્યાંની પાસે નોકર કામ કરતો હોય. કહેવત છે ને મિત્રો કે આપણે કોઈ પણ વ્યક્તિ એની જ્યારે ઉંમર થાય ને ત્યારે હરેકના જીવનમાં કાંઈક ને કાંઈક મિત્રો બને છે, અને આ લવ સ્ટોરી એના ઉપર જ બની છે. આપણો પરિવાર હોય તો પણ મિત્રો આપણા પરિવારની અંદર પણ આપણે ઘરે ને ઘરે રાખીએ ને તો એ વસ્તુ કોની સાથે બને ને એ મિત્રો નક્કી નથી હોતું. ભલે નોકર છે કે તમારો સંબંધી છે ને, કહેવત છે ને ઘણી વખત તો અત્યારે હાલના સમયની અંદર ભાઈ સાથે પણ પ્રેમ થઈ જાય છે. એવા પણ કિસ્સા આપણે ઘણી વખત પેપરમાં આપણે જોયા છે. પણ એ બધા ક્યારે બને એ તમને કહું કે જ્યારે તમે એની પૂરતી કોશિશો આપણે પૂરી નથી કરી શકતા ને ત્યારે આ પ્રોબ્લેમ આપણા પરિવારની અંદર પડે છે, એની અસર પડે છે. કારણ કે હરેક પરિવારની આપણે જ વાત કરીએ કે આપણા જીવનની અંદર આપણે ભરે 4 દિવાલની અંદર બેસી રહીએ છીએ, પણ એ નક્કી નથી હોતું મિત્રો. ટાઈમ થાય એટલે બારે એની ઉંમર હોય, મિત્રો સાથે ફરવા જોઈએ, એન્જોય કરવા જોઈએ, બજારમાં કે ગમે ત્યાં કપડાં લેવા જઈ શકે છે એકલો. તમે કોઈ પણ એની છૂટછાટ આપો નહીં તો એને પણ મનની અંદર તો હોય છે. પછી આ કીધું ને કે પ્રેમ આપણે એક નોકરથી થાય છે, પછી એને એક જિંદગીની અંદર ખુશ રહેવા માટે છે ને એક કાયમિક વ્યક્તિ જે સામે રહેતો હોય ને એ હરેક કોઈ પણ વ્યક્તિ, તમે હોય કે હું હોય, કોઈ પણ વ્યક્તિ સામે તમે કાયમિક માટે રહેતા હોય ને તો સમજી લેવાનું કે વ્યક્તિ કોણ છે એનાથી મતલબ નથી, બાકી પ્રેમ થઈ જશે. કારણ કે તમે એ વ્યક્તિને ક્યાંય ઘરેથી બહાર નીકળવા દેતા છો નહીં. અને હરેક વ્યક્તિ ઘરે આપણા પાસે નોકર હોય ને તો એની સામે આપણે ડેલી રોજ આવતો હોય નોકર, એટલે રોજ એનો આપણને ચહેરો જોવા મળતો હોય, રોજ આપણે એને જોતા હોય, રોજ આપણે એને કામ ભણાવતા હોય. પછી ધીરે ધીરે તમે ક્યાંય ના જવા દો એટલે એ ધોરણ છે ને પ્રેમનું ધોરણ એ નોકર સાથે બદલાવા લાગે છે. એટલે મેં તમને વાત કરી કે પ્રેમથી નોકરને પણ પ્રેમ થઈ શકે છે. એના માટે ઉંમર અથવા પૈસાવાળી વ્યક્તિથી કોઈ મતલબ નથી હોતો મિત્રો. કારણ કે અત્યારે હાલની અંદર મિત્રો તમે ઘર પરિવારને કોઈ પણ જગ્યાએ બહાર ના નીકળવા દો ને તો ગમે ત્યારે છોકરીને ગમે તે જગ્યાએ પ્રેમ થઈ શકે છે. એ અત્યારે હાલનો સમય છે. એ પછી નોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તમારા પરિવારની અંદર જે રોજ આવતો મળતો હોય એની સાથે પણ પ્રેમ થઈ શકે છે. અને અત્યારના હાલના સમય પ્રમાણે એ પણ તમને કહી દઉં કે જ્યાં તમારી વધારે બેઠક હોય ને ત્યાં જ તમારો પ્રેમ થશે તમને. એ પછી પરિવાર સામે કોણ છે, સંબંધ આપણે એનાથી શું છે એનાથી કોઈ મતલબ નથી. પણ હા, તમારી રોજ ત્યાં બેઠક હશે ને તો તમને 100% એ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ સાથે પ્રેમ 100% થશે. એટલે હંમેશા માટે મિત્રો પરિવારની બેઠક તમે ગમે ત્યાં રાખો છો. હું તમને એવું પણ નથી કહેતો, સાથે સાથે એ પણ તમને કહીશ કે એક નોકર સાથે પ્રેમ મેં તમને ટાઇટલ તમે જોયું હશે કદાચ
પણ તમને એ પણ કહી દઉં કે એ જરૂરી નથી. મેં તમને ખાલી એક સત્ય ઘટના ટાઈપની વાત કરી છે કે આ બની શકે છે 100% ટાઈપનું. તમે પરિવારને કોઈ છૂટછાટ ના આપો તો ઘરના નોકર સાથે પણ પ્રેમ થઈ શકે છે. પણ તમે મિત્રો એક ધ્યાન આપો કે આપણો પરિવાર છે તો એને આપણે એન્જોય ગમે તે જગ્યાએ આપણે ફરવા લઈ જવું પડે, બારે છૂટ આપવી પડે ફરવા અમુક ટાઈમે. આપણે એવું નથી કહેતા કે કોઈ પણ વ્યક્તિને બધી છૂટ આપી દે. આપણા પરિવારની અંદર હેડની અને કંટ્રોલમાં રહે ને એ ટાઈપની આપણે એને છૂટ આપવી પણ જરૂરી છે. અને હા, મેં તમને વાત કરીને કે પ્રેમ એવી જગ્યાએ થાય છે કે જ્યાં આપણી બેઠક હોય. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવી કે બેઠક પણ એવી જગ્યાએ રાખવી કે જ્યાં આવી ઘટના ના બને. અને ઘટના બને તો બે પરિવાર વચ્ચે દિવાલ ના થાય ને એ મહત્વની વાત છે. એટલે આ મેન પોઈન્ટ એના ઉપર જ હતો મિત્રો કે એક નોકર સાથે પ્રેમ. અરે નોકર સાથે પ્રેમ થઈ શકે છે, સમય પ્રમાણે દરેકને થાય છે, એ ગેરંટી છે. અને ઘણા લોકોને અને મેં મિત્રો જોયું પણ છે. અને જે સ્ટોરીઓ છે ને એ ખોટી પણ નથી હોતી, ઘણી સ્ટોરીઓ સાચી હોય છે. કારણ કે સ્ટોરી લખવા વાળો વ્યક્તિ છે ને જ્યારે એની અંદર મગજમાં કાંઈક દેખાતું હોય, ક્યાંક જોયું હોય, કાંઈક બન્યું હોય ને ત્યારે લોકો સ્ટોરી લખે છે. બાકી એમને સ્ટોરી કોઈ લખતી નથી. અત્યારે હાલની અંદર કોઈ સ્ટોરી કોઈના મગજમાં નવી સ્ટોરી ના હોય મિત્રો, જે સત્ય ઘટના ઉપર જ સ્ટોરી બનતી હોય છે. અને આ પણ સત્ય છે કે એક નોકર સાથે પ્રેમ થઈ શકે છે. બસ તમે એને છૂટછાટ નથી આપતા બહાર નીકળવાની તો એ વ્યક્તિ તમારા પરિવારમાં, તમારા ઘરમાં જે વ્યક્તિ કામ કરે છે એની સાથે પ્રેમ કરી શકે છે મિત્રો. ગમે તે કામ કરી શકે છે એની સાથે, બસ તમને ખબર નહીં પડે. અને પેલું જે તમે બારે જે આ બધું બને છે ત્યાં તમારું ધ્યાન વધારે રહેશે અને તમે તમારા પરિવારમાં જે થાય છે ને એના ઉપર તમારું ધ્યાન નથી રહેતું. એટલે આ સમય છે એવો કે નોકર સાથે પ્રેમ થાય છે, પણ ભૂલ તમારી છે મિત્રો કે તમે એને દરેક રીતે ફરવા બરવાની તમે છૂટ આપી શકો છો, બારે આપો, પણ કહેવાનું મતલબ સાથે સાથે ઘરે પણ ધ્યાન આપવી જરૂરી છે. તમે એક જ વ્યક્તિ કે બારે જઈને તમે એના ઉપર જો વેમ વસ્તુ નાખતા હોય તો એ વસ્તુ બનવાની જ છે આપણા ઘરે જ. બારે જવાની એની કઈ જરૂર જ નથી. તમને એવું લાગે છે કે આપણે દીકરી બારે જશે તો આપણને આ ટાઈપની પ્રોબ્લેમ થશે, ક્યાંક આ ટાઈપનું આપણું નાક કપાવશે, તો તમારા મગજનો વહેમ છે મિત્રો. જે ઘટના બારે બનવાની છે એ તમારા ઘરમાં જ બનતી હોય ને એ પણ લોકોને ખબર નથી હોતી અમુક ટાઈમે. એટલે સમય પ્રમાણે મિત્રો એને છેડખાની છૂટ આપી દો. જે તમારા ભરોસા ઉપર ચાલે ને, મહત્વની વાત એ છે. અને જે તમારા ભરોસા ઉપર ચાલે ને એ કોઈ દિવસ છે ને ખોટું કામ ના કરે. હા, જે તમારા ભરોસા ઉપર ચાલે ને એ કોઈ દિવસ છે ને ખોટું કામ નહીં કરે, એ ધ્યાન રાખજો. એટલે ખાસ વિનંતી છે કે ભલે ગમે તે જગ્યાએ આ ઘટના બને છે અને તમે પણ મિત્રો ચેક કરજો, ઘણી જગ્યાએ જોયું પણ હશે કે નોકર સાથે આ ટાઈપનું ઘટના બની શકે છે મિત્રો. કારણ કે આપણી પાસે કોઈ રસ્તો નથી હોતો કોઈ પણ દીકરી પાસે, ત્યારે આ ઘટના બને છે.